રાત્રિના 8:45 થયા તેમ છતાં પણ હજી પણ સિવિલ હોસ્પિટલ સાયરનોથી ગુંજી રહી છે। અર્બન ગુજરાત અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે હાજર છે। જે પ્રમાણે મળતી વિગત આવે છે કે મૃત્યુ આંક છે તે 290 પર પહોંચ્યો છે, જેની અંદર 241 મુસાફરોના મૃત્યુ થવા હોવાનું સામે આવ્યું છે અને તેની સાથે જ 50 જેટલા ઇન્ટર્ન ડોક્ટરો કે જે હોસ્ટેલ ઉપર જે પ્લેન ક્રેશ થયું છે એ હોસ્ટેલમાં 50 જેટલા ઇન્ટર્ન ડોક્ટરોના પણ ક્યાંક મૃત્યુ થયા હોવાની અત્યારે વિગતો સામે આવી રહી છે। પોતાના સ્વજનને શોધવા પરિવારજનો હજી પણ એક આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે મારું સ્વજન પાછું આવી જાય। કોઈને જ ખબર નથી કે મારું સ્વજન ક્યાં છે અને જે પરિવારજનો છે તે પોતાના સ્વજનની હજી પણ રાહની અંદર જોવા મળ્યા છે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા તમામ મંત્રી, સાંસદ અને લોકો અહીંયા આગળ પહોંચ્યા છે, એક આશ્વાસન આપી રહ્યા છે। સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સિવિલ ખાતે પહોંચ્યા, દુર્ઘટના સ્થળે પણ પહોંચ્યા, એક આશ્વાસન આપી રહ્યા છે। પરંતુ જે પરિવારજનો છે તે એક જ માંગ કરી રહ્યા છે કે અમારે અમારું સ્વજન પાછું જોઈએ છે, કારણ કે એ દુઃખ, એ વેદના તો એ પરિવારને જ ખબર છે કે સાહેબ સ્વજન કેવી રીતે ગુમાવાય, એ એમને જ ખબર હશે। પરંતુ અમે અર્બન ગુજરાત તરફથી આ તમામ દિવગત આત્માઓને હૃદયપૂર્વક ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને સાથે જ જે પ્રમાણે આજનો મૃત્યુઆંક અત્યારે જે પહોંચ્યો છે તે 290 પર પહોંચ્યો છે। ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ આની અંદર જીવ ગુમાવ્યો છે અને સાથે જ એક વ્યક્તિ કે જેને રામ રાખે તેને કોણ ચાખે, તે એક મુસાફર છે તે બચી જવા પામ્યો છે। બસ આવી જ સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો। કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું છું આપનો મિત્ર મનન ઇંગુ અને અર્બન ગુજરાત આવતીકાલે પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને ઘટના સ્થળેથી આપને સતત કવરેજ આપતું રહેશે। તમામ અપડેટ આપના સુધી અમે પહોંચાડતા રહીશું। ધન્યવાદ।